આજે ટિફિનમાં સેવ ટમેટાનું શાક બનાવ્યું, રોટલી બનાવી, નાસ્તામાં રોટલી વઘારીને સગડી ઉપર ચા પણ ઉકળવા મૂકી દીધો છે. ને જો અમે થોડાક દિવસ પહેલા આ નવી સગડી લીધી છે, ફૂલ ટચ વાળી વોટરપ્રૂફ ડિસ્પ્લે, મસ્ત બધા ફંક્શન છે, ત્યારે મારે રહી ગયું હતું શેર કરવાનું, તો મેં કીધું અત્યારે કરી દઉં. અને આ બેન જો પોતે પણ કાર્ટૂન જોવે, બાને પણ જોવડાવે ને એના ઢીંગલાને પણ ખોરામાં બેસીને જોવડાવે. હાલો હવે હું બહાર આવી છું, મમ્મી એમ કહેતા હતા કે ઘઉં ઉગી ગયા છે એટલે જોવા માટે, અને બહાર તો જોઉં કેવી ઠંડી છે. મને તો આમાં ક્યાંય ઘઉં ઉગ્યા હોય એવું નથી દેખાણું. ત્યાંથી હું થોડીક આગળ ગઈ, નાક બેય સાવ બંધ છે, મોઢેથી શ્વાસ લેવો પડે છે. ત્યાં મને એક સરસ મજાની જાસૂદના ઝાડમાં કડી આવેલી દેખાણી. ત્યાં મમ્મી બહાર આવ્યા ને મેં કીધું ક્યાંય ઘઉં તો મને ન દેખાણા ઉગેલા. તો મમ્મી કહે કે જોઈ રહ્યા આ બાજુ છે. હું જોવા ગઈ, ત્યાં નથી ઉગ્યા ઘઉં, બધાય ઘઉં સાથે જ વાવ્યા છે, પણ જ્યાંથી પાણી પાવાનું શરૂ કર્યું હોય એ ભાગમાં પેલા ઘઉં ઉગે એવું મમ્મીએ મને કીધું. નાસ્તા પાણી કરીને અમે બે તડકે ઊભી ગયા છે અને વાળમાં તેલ પણ બેએ નાખી લીધું. હવે કામાક્ષીને પણ તેલ નાખવાનું છે વાળમાં, પણ એ ઘડીકમાં આવે તો ને, રમવું જ છે એને તો બહાર. પછી માંડીને અંદર લઈ આવી. ત્યાં વળી આ એની તૈયાર થવાની વસ્તુ ગોતવામાં કલાક કરે. પછી હું એને ખીજાણી ત્યારે એ માંડ તૈયાર થવા બેઠી, ને પાછી તો હસે ને કેમેરા સામું જોઈને નખરા કરે. ને પછી ઈ મારા ચારા પાડતી હતી, હું એને ખીજાણી એમ ઈ પણ મારા ચારા પાડીને મને ખીજાતી હતી, ને પાછી તો હસે કેવી જોર જોરથી. તો ફાઇનલી જોઉં કામાક્ષી તૈયાર થઈ ગઈ છે આંગણવાડીએ જવા માટે. અને હવે હું તમને બતાવું અમારું દેશી કેળાનું ઝાડ. આમાં 2 વર્ષે પહેલી વાર ફોટો આવ્યો છે. ને 2-3 કાતરા પણ બહાર આવેલા દેખાય છે. હજી પણ જેમ જેમ વધારે દિવસો જશે એમ વધારે કાતરા બહાર આવશે. દેશી કેળ અમારે આ 2 જ છે, બાકી સોનેરી કેળ હતી ઘણી બધી, ઈ હમણાં થોડાક દિવસ પહેલા કાઢી નાખી. ઈ કેળા કાચા હોય ત્યારે કાંઈ ન બને, ખાલી પાકેલા જ ખાવાના. પણ આ દેશી કેળામાંથી તો કાચા હોય ત્યારે પણ શાક બને, ચિપ્સ પણ બનાવી શકાય. તો કમેન્ટ કરો તમને કેળાની ચિપ્સ ભાવે કે નહીં?